નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, પહેલા તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી દિલથી થેન્ક યુ મારા ભાઈ, કારણ કે તમે બધા સારો એવો સપોર્ટ કરી રહ્યા છો. એના કારણે આપણી હેલ્લો ભાવિક ઇન્ફોર્મેશન ચેનલ પર 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ રીતે તમે બધા સપોર્ટ કરતા રહેજો, કારણ કે આજે આપણે ભાઈ જોરદાર તમારા માટે નવું વિડીયો લઈને આવી ગયા છે કે માત્ર એક જ મહિનામાં તમે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી શકો છો અને સિલ્વર પ્લે બટન મેળવી શકો છો. ભાઈ કઈ રીતે તમને મળે અને કઈ રીતે પ્રોસેસ, કયા કન્ટેન્ટ પર વિડીયો બનાવવા જેના કારણે તમારી ચેનલ વાયરલ થશે, તમને સારી એવી ઇન્કમ પણ મળશે અને સિલ્વર પ્લે બટન મળી જશે મારા ભાઈ. એ બધું તમારે જાણવું હોય તો વિડીયો સ્કીપ ના કરતા, કારણ કે મેન પોઈન્ટ આવે અને કદાચ તમે સ્કીપ કરી નાખો તો તમને જાણવા નહીં મળે. તો ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચલો તને આપણે શરૂ કરીએ વિડીયોની કે એક મહિનામાં 1 લાખ સબસ્ક્રાઈબર કઈ રીતે પૂરા થાય છે, કયા કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવવા જોઈએ કે જેના કારણે ચેનલ આપણી વાયરલ થાય અને આપણે પણ જલ્દીથી ફેમસ થતા જઈએ અને આપણો પણ ગ્રોથ થતો જાય. બરાબર છે? તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો એન્ડ સુધી જોજો. તો મિત્રો, તમારે જોવાનું, તમે નાનો છોકરાનો ફોન આલો ને તો એ બાહુ ખોલ્યું, ખબર છે? યુટ્યુબ ખોલ્યું અને એના અંદર મોસ્ટલી એવા જોતા હોય છે શોર્ટ, અને શોર્ટમાં કયા વિડીયો, કયા કન્ટેન્ટ વાળા વિડીયો જોતા હોય છે એ તમારે ખાલી નોટિસ કરવાનું. અને તમે મોટા વ્યક્તિને મોબાઈલ આલો, બરાબર છે? જેમ કે હું છું, મારા પપ્પા છે, આ બધા હું ખોલું, ખબર છે? ઇન્સ્ટાગ્રામ ખોલું અથવા તો ફેસબુક ખોલું. આ લોકો ખાસ એટલું બધું યુટ્યુબ ના જોવું, અને યુટ્યુબ જોવું તો ભાઈ કોઈ ધાર્મિક વસ્તુ જોવું કે એ બધી વસ્તુ જોતા હોય છે મારા ભાઈ. અને આપણે કદાચ યુટ્યુબ ખોલીએ તો કોઈ સારા એવા યુટ્યુબરનો વિડીયો આવ્યો હોય તો આપણે એ જોઈએ. પણ મોસ્ટલી ભાઈ નાનો છોકરાને તમે મોબાઈલ આલો અને છોકરાને તમારે જોવું તો જોવાનું. એ પાછા મેક્સિમમ ટાઈમ તો મોબાઈલ અમે એક શોર્ટ જો, બીજો શોર્ટ જો, અત્યારે હાલની જનરેશનની વાત કરી રહ્યો છું મારા ભાઈ, બીજો શોર્ટ જો, ચોથો શોર્ટ જો, મતલબ શોર્ટ જોજો જ કરે. અને એમને કયા શોર્ટ ગમે છે એ આપણે નોટિસ કરેલું છે મારા ભાઈ. તો એ પાસે મોસ્ટલી કાર્ટૂન વાળા વિડીયો જોતા હોય છે. નાનો છોકરો છે ને આર્મી વાળા વિડીયો વધારે ગમે. બીજા નંબરમાં કાર્ટૂન વાળા તમારે જોવું તો જોવાનું. અમે આર્મી વાળા શોર્ટ બનાવેલા છે ભાઈ હેલ્લો ભાવિક બ્લોગ્સમાં. એક શોર્ટ તો એટલો બધો વાયરલ થયેલો છે ને ભાઈ, 1.1 મિલિયન વ્યૂ આવેલો છે. મિલિયન એટલે ભાઈ 10 લાખ વ્યૂ, બરાબર છે? 11 લાખ વ્યૂમાં અમને 8600 સબસ્ક્રાઈબર મળેલા છે. અને બાજુમાં અમે બીજી એક ચેનલ બનાવેલી છે, વિક્રમ પાવાજી દેશી કોમેડી કરી. એના પર એક વિડીયો વધારે વાયરલ જેલો છે. શોર્ટ ની વાત કરું છું, બરાબર છે? કે 13 લાખ વ્યૂ આવેલો છે અને ખાલી સબસ્ક્રાઈબર મળેલા છે 2300. એટલે તમે વિચાર કરો, પેલા 11 લાખ આર્મી વાળા શોર્ટ વિડીયોમાં મળેલો છે ભાઈ 8700 સબસ્ક્રાઈબર. અને આના અંદર વિક્રમ પાવાજી દેશી કોમેડી પર કોમેડી વિડીયો નાખેલો છે અને 13 લાખ વ્યૂ મળેલો છે, પણ માત્ર 2300 સબસ્ક્રાઈબર મળેલા છે. એટલે તમે જાતે જ વિચારી લો મારા ભાઈ કે કયા કન્ટેન્ટ પર વિડીયો બનાવવા જોઈએ કે જેના કારણે આપણી ચેનલ જલ્દીથી વાયરલ થઈ જાય. અમારે છે ને ભાઈ, જ્યારે આર્મીના 2-4 વિડીયો વાયરલ થયા ને ત્યારે અમારે રોજના 1100, 1200, 1500, 2000 સુધી સબસ્ક્રાઈબર વધતા હતા ખાલી એક જ દિવસના. તમે વિચાર કરો ખાલી. અને અમે એ મોયા પાછા અઠવાડિયાના 1 થી 2 શોર્ટ નાખતા હતા ખાલી આર્મીના. એટલે જુઓ ભાઈ, તમે આર્મીના વિડીયો બનાવો ને, શોર્ટ વિડીયો બનાવો તો તમારી ચેનલ જલ્દીથી વાયરલ થઈ જાય અને ઓછા ટાઈમમાં, એક જ મહિનામાં સિલ્વર પ્લે બટન તો 100% મળી જાય. એની આપણી ગેરંટી છે. તમારે રોજના 1 થી 2, 3, 4 જેવા શોર્ટ નાખવાના અને બધા શોર્ટ વાયરલ થઈ પાછા. અને ખાલી 5000 વ્યૂ આવી ને તો એ તમારે નહીં હોય તો 700, 800 આવા મોટા સબસ્ક્રાઈબર તો તમને ફટાકલે કર મળી જાય. એટલે તમારી ચેનલ જલ્દીથી ગ્રો થતી જાય મારા ભાઈ. પણ એના અંદર તમે જો લોંગ વિડીયો નાખે ને પાછા બીજા, તમારે જો સમજી લો ભાઈ, તમે આર્મીના શોર્ટ નાખ્યા અને 1 લાખ કે 2 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા, પણ તમે વિચાર ચલો આપણે બધા વ્લોગ બનાવીએ તો વ્લોગ પાછા નહીં વાયરલ થાય. આ હું તમને કહું, કારણ કે એના પર જે પબ્લિક આવે ને એ ઓનલી ફોર આર્મી લવર આવે અને આર્મીના તમે શોર્ટ નાખ્યો તો જ વાયરલ થઈ. અને આર્મીના કન્ટેન્ટ તો સોય લેવા જવું નહીં પડે, કારણ કે હિન્દી વાળા જે બનાવે એ જ કન્ટેન્ટ સેમ ટુ સેમ તમારે કોપી કરવાનો, તમારે વાયરલ થાય અને એ ભાઈને વાયરલ થયેલો છે. તમારે જોવું હોય તો જોવાનું. મિત્રો, અત્યારે હાલ તો પાછી એઆઈ સિસ્ટમ આવેલી છે. તમે એઆઈ વાળા વિડીયો બનાવો ને, જેમ કે તમે કાર્ટૂન વાળા વિડીયો બનાવો, નાની મોટી સ્ટોરી ઓટોમેટિકલી તમને તો ચેટ જીપીટી પરથી બધી વસ્તુ મળી જાય. એ તમે ખાલી વિડીયો બનાવો ને તો તમારા રીલ્સ બધા વાયરલ થઈ, શોર્ટ તમારા મેક્સિમમ વાયરલ થઈ અને સારામાં સારા સબસ્ક્રાઈબર મળી જાય. કારણ કે અમારા બાજુના ગામમાં એક ભાઈને સિલ્વર પ્લે બટન આવી ગયેલું છે અને ગોલ્ડન પ્લે બટન આવ્યું છે પાછું. એ વ્યક્તિને કોઈ ઓળખતું નથી, એની ચેનલ છે ખાલી, મતલબ એ વ્યક્તિને છે ને ફેસથી કોઈ ના ઓળખી શકે, કારણ કે બહુ બનાવે છે કાર્ટૂન વાળા વિડીયો. અત્યારે હાલ એઆઈ સિસ્ટમ આવેલી છે, એના કારણે મોસ્ટલી પબ્લિક બધા સારા વિડીયો બનાવી રહી છે. કોઈ મહેનત નહીં. તમને એવું લાગે કે ભાઈ ચલો આપણે કેમેરા આગળ આપણે આવું નથી, તો તમે એવા વિડીયો બનાવીને પણ સારામાં સારી ઇન્કમ કરી શકો છો. અને શોર્ટ વિડીયોની એટલી બધી ઇન્કમ નહીં હોતી મારા ભાઈ, આ તમને સ્પેશિયલી કહી દઉં. તમારા સારા એવા વ્યૂ તો ઇન્કમ મળે, એવું નથી કહેતો કે ઇન્કમ નથી મળતી, પણ લોંગ વિડીયોમાં સારામાં સારી ઇન્કમ મળતી હોય છે. કારણ કે લોંગ વિડીયોમાં છે ને ભાઈ એડ વધારે આવે અને શોર્ટમાં તો ભાગ્યે જ એડ આવે. એટલા માટે શોર્ટ ફીડ એડમાં ભાઈ ઓછામાં ઓછી ઇન્કમ મળતી હોય છે. બાકી તમારા જો સારામાં સારા વ્યૂ આવતા હોય, 1 કરોડ 2 કરોડ એવા એક શોર્ટમાં વ્યૂ આવતા હોય તો તમને સારામાં સારી ઇન્કમ મળવાની છે યાર. એમાં કોઈ ખોટી વાત નહીં, બરાબર? અને મિત્રો, શોર્ટ વાયરલ કરવાની પણ જોરદાર ટેકનિક હોય છે, એ હું તમને આજે જણાવી દઉં, બરાબર છે? કારણ કે અમુક તમે જે કેટેગરી વાઇઝ તમારા શોર્ટ બનાવતા હોય ને એ કેટેગરી વાઇઝ ટેગ નાખવાના હોય છે. તમે જો એ ટેગનો ઉપયોગ કરો તો તમારા રીલ 100% વાયરલ થશે અને મિલિયનમાં તમને વ્યૂઝ મળશે અને મિલિયનમાં મારા ભાઈ સબસ્ક્રાઈબર તમારા હી. બાકી જુઓ, તમે 2025માં યુટ્યુબર બનવા માંગતા હોય તો તમારે શોર્ટ તો બનાવવા જ પડી મારા ભાઈ. લોંગ વિડીયોથી એટલું બધું તમને નહીં મળી રહે. જલ્દી તમારા સબસ્ક્રાઈબર બૂસ્ટ કરવા હોય તો શોર્ટ વિડીયો તો 100% તમારે બનાવવા પડશે, જેના કારણે તમારી ચેનલ પર પબ્લિક આવે અને એ જ પબ્લિક તમારા
તમારા લોંગ વિડીયો પણ જોઈએ. અને હું તો કહું છું તમારે એક જ કેટેગરી પકડી રાખવાની. જો તમે હિન્દીમાં શોર્ટ બનાવો તો લોંગ વિડીયો પણ હિન્દીમાં જ બનાવવાના, અથવા તો તમે ગુજરાતીમાં બનાવતા હોય તો લોંગ વિડીયો ગુજરાતીમાં બનાવવાના. અને તમારો જે પણ કન્ટેન્ટ કોમેડી કન્ટેન્ટ હોય તો તમારો લોંગ વિડીયો કોમેડી બનાવવાના. એવું ના કરવાનું કે આપણે શોર્ટ કોમેડી બનાવતા હોય અને લોંગ પાછા વ્લોગ બનાવતા હોય. તે શાણે મેર પર હે નહીં અને વાયરલ જ નહીં થાય. આ હું તમને ગેરંટી સાથે કહું છું મિત્રો, કારણ કે આપણો ખુદનો અનુભવ છે. આપણે હેલ્લો ભાવિક વ્લોગ ઉપર પહેલા આર્મીના શોર્ટ બનાયા, એના પહેલા આપણે લિપસિંગ કરતા હતા. એના કારણે આપણે 20 થી 25,000 સબસ્ક્રાઈબર આવી ગયા હતા. પણ માત્ર વ્લોગનો કેટલો વ્યૂ આવતો હતો ખબર છે? 400 થી 500. એમાં પાછા પહેલા આપણે હિન્દી વ્લોગ બનાવતા હતા. પદ્ય મધ્યમાં આપણને ખબર પડી કે હિન્દીમાં આપણને લોસા વાગે છે, એટલે આપણે પાછા ગુજરાતીમાં બનાયા. પણ ગુજરાતીમાં એને જ ડખાડ્યા 500, 600, 700, 800, 1000 સુધી વ્યૂ બેરીમાંથી આવતો હતો. પછી આપણને ખબર પડી કે ભાઈ આ ચેનલ પર આપણે કોમેડી શોર્ટ નાખવા નહીં. અને પછી આપણે છે ને મિની વ્લોગ બનાવ્યા, અને એ ચેનલ પર વ્લોગ અને મિની વ્લોગ શોર્ટમાં મૂકવાના. એના કારણે અત્યારે હાલ આપણે 1000, 2000 એટલો બી મતલબ મોડ આવી રહ્યો છે. બહુ ખુશી છે મારા ભાઈ કે 47,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. પણ આપણને બહુ લેટ લાઈટ થયું, પણ સારું કહેવાય મારા ભાઈ કે એ રીતે આપણને સારામાં સારો વ્યૂઝ મળી રહ્યો છે. એટલા માટે અમે તમને આવી ચેનલ બનાવી અને આ રીતે અમે તમને એક ઇન્ફોર્મેશન આપવા માંગીએ છીએ કે તમે પણ એકદમ યુટ્યુબર બનવા માંગતા હોય તો આ રીતનું બધું ધ્યાન રાખવાનું કે જે કન્ટેન્ટ ઉપર તમે શોર્ટ બનાવો એ જ કન્ટેન્ટ ઉપર તમારા લોંગ વિડીયો હોવા જોઈએ. એના કારણે લોંગ વિડીયોમાં પણ પબ્લિક ટકી રહે અને તમને સારામાં સારી ઇન્કમ મળે મારા ભાઈ. તો મિત્રો તમે સોશિયલ મીડિયાથી નામ બનાવવા માંગતા હોય અને સારામાં સારા પૈસા કમાવા માંગતા હોય તો તમારે પહેલા શરૂઆત કરવી પડશે યુટ્યુબથી, કારણ કે યુટ્યુબ સારામાં સારી તમને ઇન્કમ આપશે મારા ભાઈ. ઇન્સ્ટાગ્રામ પર તમને ઇન્કમ આપશે, પણ ઇન્સ્ટાગ્રામ પર એક લિમિટેડ વસ્તુ હોય છે. જેમ કે તમે વાયરલ થયા, તમે ફેમસ થયા, તમને પ્રમોશન મળશે, પણ અમુક સમય એવું આવશે કે જ્યારે બીજા પણ ઘણા બધા આજુબાજુ વાળા બધા લોકો ઉભા થશે કે જે ક્રિએટર બનશે, સારામાં સારા વિડીયો બનાવશે અને એમના વિડીયો વાયરલ થશે અને તમારા ડાઉન થતા જશે, તો એ ટાઈમ તમને પ્રમોશન નહીં મળે મારા ભાઈ. અને તમે યુટ્યુબ પર મહેનત કરી છે સારી રીતે, તો યુટ્યુબમાં તો તમને ઇન્કમ 100% મળવાની છે. કારણ કે યુટ્યુબમાં તમારા જેમ વિડીયો વાયરલ થશે, જેટલા તમારા વ્યૂઝ બનશે એટલા તમારા ડોલર બનવાના છે. એટલે સારામાં સારી તમને ઇન્કમ મળશે મારા ભાઈ. તો હું તો કહું છું શરૂઆત કરવી તો યુટ્યુબથી શરૂઆત કરવાની, જેના કારણે લોંગ ટાઈમ સુધી આપણે ચાલીએ. એવું ના થાય કે ભાઈ ચલો આજ ભાઈ મિલિયનમાં વ્યૂઝ આવી ગયો ઇન્સ્ટાગ્રામ પર અને કાલે પાછો ડાઉન થઈ ગયો. અને યુટ્યુબ પર હું તો કહું છું ભાઈ ખરેખર મારા ભાઈ દિલથી મહેનત કરજો, અને મહેનત કરવા માંગતા હોય તો આજથી જ ચાલુ કરજો. નવી ચેનલ બનાવો, મેક્સિમમ મહેનત કરો, જેથી તમારા પરિવારમાં તમારું નામ રોશન થશે, તમારા પરિવારનું નામ રોશન થશે. તમારા મમ્મી પપ્પાને પણ એમ થશે કે ના ભાઈ મારા દીકરાએ કંઈક નવું કરી બતાવ્યું અને સારામાં સારું કરી બતાવ્યું. કારણ કે સોશિયલ મીડિયાથી ઘણા બધા લોકોનું જીવન બદલાઈ ગયું છે. તો તમે પણ મહેનત કરો અને મહેનત કરતા રહો મારા ભાઈ. 100% તમે પણ સફળ થશો અને તમારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ જશે. અને મિત્રો આજે ભાઈ ઉધરસ સ્ટોરી વધારે આવે છે, એના કારણે વિડીયોનો આટલા જ એન્ડ કરી નાખ્યા છે. બાકી ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વિડીયોમાં, અને કયા ટોપિક પર વિડીયો લઈને આવીએ એ ખાલી તમે કોમેન્ટ કરી દેજો. આખો વિડીયો આવી જશે. ચલો બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય.